ભાઈ જો આવું બધી કરે છે, એટલો થાકડો લાગ્યો ખાલી ભાઈ આમ ન હોય, આવી રીતે ન હોય. ફાઇનલી મિત્રો આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે ને, અને આપણે નીકળી ગયા છે સોમનાથથી અયોધ્યા 1800 કિલોમીટર યાત્રા એ સોમનાથ મહાદેવ. તો ચાલો આગળ વધીએ, આપણે આગળ જઈએ, નવા નવા વિડીયો બનાવીએ, વ્લોગ બનાવીએ. આ ભાઈ છે અમારે યાજ્ઞિકભાઈ, અને આ હું મિત્રો. આનાથી સાયકલ ચડતી નથી, પુલ ઉપર આવે છે. જો આ બધી આવું કરે છે મિત્રો, અને આપણે સાયકલ દોરીને જઈએ છીએ હવે. બહુ ડેન્જર છે આ પુલ, ચડતો નથી, માંડ ચડે, પછી જો દોરવી પડે આમ સાયકલ. તો કન્ટિન્યુ ગાઈઝ. ભાઈ જો આવું બધી કરે છે, એટલો થાકડો લાગ્યો ખાલી. હજી તો અમે 5 થી 7 કિલોમીટર કાપ્યા ને ભાઈ થાકીને જો દૂધ બોટલ પી. આમ ન હોય ભાઈ, આમ ન હોય, આવી રીતે ન હોય. હજી આપણે જાજુ ખેંચવાનું છે આજે. હા આપણે દૂધ બોટલ પી લીધી છે ને હવે આપણે નીકળીએ છીએ આગળ. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો મારા વિડીયોમાં. જય શ્રી રામ. મિત્રો હાલમાં આપણે ગળું પહોંચવા આવ્યા છે. ગળું પહોંચીને આપણે જમીએ એવું કરીએ, જમવાની વ્યવસ્થા કંઈક કરવી જ છે ગળુમાં. ગળું પહોંચીને મળીએ કન્ટિન્યુ. તો મિત્રો હાલમાં આપણે અત્યારે ફોરો ખાવા બેઠા છે અહીંયા. મસ્તીની 1 નંબર બપોર થઈ ગઈ છે, અને આજે આપણે ટાર્ગેટ રાખેલો છે જુનાગઢ પહોંચવાનો. મિત્રો જોડાઈને રહેજો મારા વિડીયોની અંદર. જઈએ આપણે બધા સાથે મળીને જુનાગઢ, અને આજે જુનાગઢ જવાનું જ છે આપણે. જુનાગઢ જઈને રહેશું આપણે. ટાર્ગેટ છે આપણો, તો પૂરો પણ કરશું એને. કન્ટિન્યુ ગાઈઝ બ્લોગમાં આગળ બન્યા રહ્યો છે ને. હવે આપણે ચાલુ કરીએ આપણી જર્ની આવા બપોર વચ્ચે તડકાની. હાલો તો કન્ટિન્યુ ગાઈઝ આપણે ચાલુ કરી દઈએ. હાલો ગાઈઝ ચાલુ કરી દીધું છે આપણે રનિંગ બપોર વચ્ચે ખરા બપોરનું, બરાબર. તો હવે આગળ જોતા રહ્યો તમે આપણે કેવી રીતે જુનાગઢ પહોંચીએ. કન્ટિન્યુ ભાઈ. ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો, અને જય શ્રી રામની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રસ્તામાં મંદિર આવ્યું તો ત્યાં એવું વિચાર આવ્યો કે પાણી પી લઈએ અને દર્શન પણ કરી લઈએ. અમારો ભાઈ પણ ઊભી ગયો છે મસ્ત બપોરનો. અત્યારે એવો બપોરનો સમય છે ને, સાયકલ હાલતી નથી તોય આપણે હાંકશું અને ફૂંકશું, બરાબર. જોડાઈને રહેજો મિત્રો. આ છે આપણું મંદિર, ઉમાઈ માતાજીનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ. તમે બધાએ પણ દર્શન કરી લો. કોમેન્ટમાં જઈ ઉમાઈમાં લખી નાખજો. પાણી પીને હવે આપણે પાછું અહીંથી સ્ટાર્ટ કરશું. ગળું સાઈડ જવાનું. ગળું હવે અહીંથી થોડુંક જ છે, બહુ આગું નથી. ગળું પહોંચીને મળીએ. મિત્રો આપણે થાકી ગયા હતા ને અહીંયા હોટલે આપણે હોલ્ડ કર્યો છે. તો આ ભાઈ મળી ગયા. આ ભાઈ આપણે મસ્ત મજાના ચા પાણી પીવડાવ્યા છે, અને એ ભાઈ આપણે કોન્ટેક્ટમાં રહે છે, બરાબર. તો તમે પણ મિત્રો કોન્ટેક્ટમાં રહ્યો આ ભાઈની જેમ. અમને પણ તમે પણ સપોર્ટ કરો તો આપણે વહેલા આગળ આવશું. તો ભાઈને મળીને હવે આપણે નીકળીએ ગળું સિટીમાં જવા સાઈડ. મિત્રો આપણે ગળુંથી નીકળી ગયા છે, અને કેશોદ 24 કિલોમીટર બાકી છે. રસ્તામાં લાગી ગઈ હતી ભૂખ, નાસ્તો કરવા બેઠા છે આપણે. એક મિત્ર આવ્યો હતો, બધો નાસ્તો આપણે આપી ગયો છે. નાસ્તો પાણી એ બધી વ્યવસ્થા કરીને ગયો છે. તો હવે આપણે નાસ્તો બાસ્તો કરીને જઈએ કેશોદ સાઈડ. કેશોદ જઈને મહિલા. હાલો મિત્રો વેફર ખાવા. મસ્તીની વેફર ખાઈએ છીએ અમે. તમારે ખાવું હોય તો હાલો. નાસ્તો કાંઈ ધક્કો નહીં. બસ મિત્રો આ ભાઈનો દિલથી આભાર ગાઈઝ. આ ભાઈ છે ને મને, અમે નાસ્તો કરતા હતા ને તો જોઈ ગયા, એ અમને તરત એની ગાડીમાંથી કાઢી અને ઠંડી મસ્તીની છાશ આપી ગયા છે. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. મસ્ત આપણે નાસ્તો બાસ્તો કરી જ લીધો છે, અને છાશ બાસ પીને હવે ચાલુ કરીએ પાછું આપણે સાયકલ હાંકવાનું. તો હવે સીધા ડાયરેક્ટ કેશોદ જઈને જ ઊભવાનું છે આપણે. કન્ટિન્યુ ગાઈઝ. તો અહીંયા આપણે ઊભા હતા, અને આપણે જુનાગઢ જવાનો ટાર્ગેટ છે. ટાર્ગેટમાં એવું છે કે આપણે આજે હવા બહુ છે, તો હવાના કારણે આપણી સાયકલ હાલતી નથી, બરાબર. તો હવે એવું
પ્લાન કર્યો છે અમે કે કેશોદ જઈને આરામ કરી લઈએ. આજે હવા બહુ છે, હવાના લીધે સાયકલમાં થોડીક સ્પીડ ઓછી છે, એટલા માટે કન્ટિન્યુ ગાઈઝ કેશોદ જઈને વિચારીએ શું કરવું શું નહીં. બરાબર, મારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈઝ અહીંયા બધા માણસો મળી ગયા હતા, તો એ લોકોએ ધરાડ નાસ્તો કરાવ્યો અને ચા પાણી પીવડાવ્યા. તો આજે આપણે મોડું થઈ ગયું છે, તો એના લીધે આપણો ટાર્ગેટ વિખાઈ ગયો છે. અને આજે હવા પણ બહુ હતી, તોય પણ આપણો ટાર્ગેટ વિખાઈ ગયો છે. તો ફાઇનલી આપણે આગળ આશ્રમ છે ત્યાં રોકાવાની ટ્રાય કરીએ કેશોદ જઈને. મિત્રો આપણે રસ્તામાં એટલા માણસો મળે છે ને કે એની વાત જ ના પૂછો. તો ચા પાણી નાસ્તો કર્યા વગર અમને જવા દેતા નથી. આજે એમાં અમારો ટાઈમ વયો ગયો છે. બરાબર, તો આપણો ટાર્ગેટ આજે પૂરો ન થવા દીધો મિત્રો. તો હવે આગળ આપણે કાલે ટાર્ગેટ લગાડશું. બરાબર, આગળ શું થાય તમને બતાવું મિત્રો, તમે કન્ટિન્યુ રહેજો. તો આપણે જતા અને કેશોદ અને રસ્તામાં મુરુડનું મંદિર આવી ગયું છે કેશોદ. તો ત્યાં આપણે પ્રસાદી લેવા ઊભી ગયા છે અને રોકાવાનો પ્લાન પણ અહીંયા છે. અને જોઈ લો ગાઈસ, અમે બે કોઈ પ્રસાદી લઈએ છીએ અને આ જગ્યા નેક્સ્ટ લેવલ જગ્યા છે, કાંઈ ઘટે જ નહીં. બહુ મજા આવી. આજનો વિડીયો ગાઈસ તમને મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાઈને રહેજો મારી ચેનલથી. આજે તો આપણે બનાવ્યો ફર્સ્ટ વ્લોગ હતો આપણો. આપણે એવી ટ્રાય કરશું કે હજી વ્લોગ આનાથી સારા બને અને તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. જય શ્રી રામ.